સુખમાં અને દુઃખમાં કોઈ જ તકલીફ ન પડે, ન સુખમાં છકી જવાય, ન દુઃખમાં હારી જવાય. એના માટે આજે આપણે એની ઉપર થોડીક વાત કરવી છે ભક્તો, કે જેથી આવા વિષમ દેશકાળ આવે, કોઈ મુશ્કેલી આવે તો પણ આપણે કોઈ વાંધો ના આવે, સરળતાથી પાર ઉતરી જવાય. પહેલું તો માનસિક તૈયારી રાખો સમજણની અંદર કે ભાઈ આવે છે. અને એમાં તો આપણે તો બધા ભારતમાં જીવીએ છીએ. ભારતના રસ્તા પ્લેન સડસડાટ ગાડી દોડી જાય એવા ના હોય, ખાડા ખડિયા હોય જ. તો જ ભારતનો રસ્તો કહેવાય. આપણે તો ભારતના રસ્તા ઉપર ગાડી ચલાવીએ છીએ અને ભારતમાં રહીએ છીએ એટલે સુખ દુઃખ આવે જ. સંસાર છે, સંસારનો અર્થ જે છે કે સુખ થોડું અને દુઃખ જાજુ હોય પાછું, એનું નામ સંસાર. તો માનસિક તૈયારી રાખો, કઈ વાંધો નહીં, જે સ્થિતિમાં આવવાનું છે આવવા દો. ડરો નહીં, એનાથી ગભરાવો નહીં. એવી એક માનસિક સ્વીકૃતિ કરવાની તૈયારી હોવી જોઈએ. જોજો તમે રોજ રાત પડે છે, રોજ દિવસ ઉગે છે, સાંજે 6 વાગ્યા અંધારું થવા માંડે એટલે તમને દુઃખ થાય છે કે લે અંધારું થઈ ગયું, એવું દુઃખ થાય છે. કેમ? કારણ કે માનસિક રીતે સ્વીકારી લીધું છે કે 6 વાગે એટલે અંધારું થઈ જ જવાનું છે. તમે 5 વાગે ને 5:30 એટલે કહેવા મળશો કે અગત્યનું કામ રહી જાય છે, હમણાં અંધારું થઈ જશે. માનસિક તૈયારી છે. અને જેની માનસિક તૈયારી હોય ને એનું દુઃખ બહુ ના લાગે. મેન્ટલી વી આર પ્રિપેર્ડ, એટલે કે માનસિક રીતે આપણે તૈયાર છીએ. અને જે માનસિક પ્રિપરેશન હોય ને, તૈયારી હોય ને, ત્યાં અચૂકતું ના લાગે. એકલી સુખની તૈયારી ના રાખો, સાથે સાથે દુઃખની માનસિક તૈયારી રાખો. આપણે એ નથી હોતી. આપણે એવું જ ઈચ્છીએ છીએ કે મને સદાય સુખ જ મળવું જોઈએ. કોઈ દિવસ પ્રતિકૂળતા જોઈતી જ નથી. આપણને બધાને અનુકૂળતાઓ જ જોઈએ છે. અને અનુકૂળતાથી ટેવાયેલા હોઈએ છીએ અને પ્રતિકૂળતા આવી જાય છે એટલે તરત પ્રશ્ન ઊભો થાય છે. અકળાઈએ છીએ, મૂંઝાઈએ છીએ, કંટાળીએ છીએ. ક્રોધ, ગુસ્સો, આવેશ, આક્રોશ આ બધું આવી ઊભું થઈ જાય છે. માનસિક તૈયારી નથી. બીજી વસ્તુ સમજણ. શું સમજણ? કે સુખ અને દુઃખ એ કાયમી નથી. આ સમજણ જોઈએ. આ કાયમી નથી. તેજી આવી ગઈ એ કાયમી નથી. એ વખતે સમજી રાખવું જોઈએ કે કાયમી નથી. પણ એવું ના સમજ્યા એટલે શું થયું? કેટલાય એવા જ રોવે છો. અત્યારે જે રોવે છે કેવા રોવે છે? તેજી જાણે આખી જિંદગી કાયમ રહેવાની જ છે. એ કાયમી નથી એવું જો માન્યું હોત ને તો સટ્ટા ફટ્ટા ના કરત. અને શેર બજારમાં ઘણા ધોઈ ગયા. એનું કારણ તેજી કાયમી નથી એવું ન વિચાર્યું. અને હજુ વિચારજો કે મંદી કાયમી નથી, એ કાયમી નથી. બે વસ્તુ ક્ષણિક છે.
સુખ ને દુઃખ એકે વસ્તુ કાયમી નથી.